રાજ્યના મુખ્યમંત્રી પટેલ જે છે તે સુરેન્દ્રનગરની મુલાકાતે છે। ભૂપેન્દ્ર પટેલે તેઓએ રાજકોટ રોડ પર આવેલા ત્રિમંદિર સામેના ગ્રાઉન્ડ ખાતેથી સીએમએ સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો। આ સાથે માર્ગ અને મકાન, પંચાયત, આરોગ્ય અને ઉદ્યોગ સહિતના વિવિધ વિભાગ હેઠળ થયેલ ₹1584 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત, લોકાર્પણ તેમજ ઉદ્ઘોષણા પણ કરી હતી। પાણી માટે તો કેટલા દાયકાથી તમે રાહ જોતા હતા, પણ આજે આપણા બધા માટે એક સોનેરી સૂરજ ઉગ્યો છે કે કેટલાય વર્ષોના તમારા બધાના તપના કારણે આજે સૌથી મોટી સમસ્યાનો આજે આપણે અંત લાવી શક્યા છે। વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગરીબો, યુવા શક્તિ, અન્નદાતા એટલે ખેડૂત અને નારી શક્તિની તાકાતથી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની દિશા આપી છે। વિકસિત ગુજરાતનું નિર્માણ પણ આ ચાર વર્ગોના સર્વાંગી વિકાસને પ્રાથમિકતા આપીને કરવું છે। આજે ઝાલાવાડની ધરતી પરથી ગુજરાતની નારી શક્તિ અને અન્નદાતા ખેડૂતને જળ શક્તિ પ્રદાન કરીને સશક્ત કરવાનો અવસર આવ્યો છે। મોદી સાહેબનું શાસન એટલે વિકાસની ગેરંટી અને એ ગેરંટી પૂરી કરવાની ગેરંટી વાળું શાસન છે। ગુજરાતમાં ડબલ એન્જિન સરકારે જનશક્તિને જળ શક્તિ પ્રદાન કરવાના આગવા આયોજન સાથે વિકાસની ગેરંટી પૂરી કરી છે। પાણી એ વિકાસની પ્રાથમિક શરત છે। પાણી વિના ખેતરમાં ધાન ના ઉગે, પાણી વિના ઘરના કામ અધૂરા રહી જાય, પાણી એ ખેડૂતો અને માતા બહેનોના રોજબરોજના કાર્યમાં પહેલી જરૂરિયાત છે। આપણે ત્યાં કહેવત છે, પાણી આવે તે પહેલા પાળ બાંધી લેવી। ભારત જોડો ન્યાય યાત્રા 7 માર્ચના રોજ ગુજરાતમાં પ્રવેશ